हेलो विद्यार्थी मित्रों, आज આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકમાં જવાના છીએ અને ટોપિકનું નામ છે મુક્ત પતન. મુક્ત પતનની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે અમુક સમય પછી એનું સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ આ બધી જ રાશિઓ કેવી રીતે બદલાય છે એની ચર્ચા કરવી છે અને બહુ જ મજાના આની અંદરના પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરવા છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તૈયાર કરવાનો ખાસ અને આની અંદર પ્રેક્ટિસ છે એ ખૂબ જ કરવી પડશે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા આની અંદર વેરિએશન તમને જે ક્વેશ્ચન છે એની અંદર મળશે. તો તૈયાર થઈ જાઓ, નોટ પેન કાઢી લો અને હવે શરૂ કરીએ આપણે મુક્ત પતન. ફ્રી ફોલ કે કોઈ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય, આ પેન છે એને હું અહીંથી છોડું તો એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરશે. તો ત્યારે જે એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય છે. કારણ કે એના ઉપર જે બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણનું બળ છે અને એ બળને કારણે એની અંદર પ્રવેગ ઉત્પન્ન થયો છે અને પ્રવેગ ગુરુત્વ પ્રવેગ છે. મિત્રો અહીંયા પહેલી વાત કે ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. જ્યારે તમે પદાર્થને મુક્ત કરો તો આ પદાર્થની અંદર ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય એટલે એ બરાબર જી. એ જ રીતે અધો દિશામાંથી જો પદાર્થને ઉદ્ધવ દિશા તરફ ફેંકવામાં આવે અને નીચેથી કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે તો પણ એનો પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ જેટલો છે. જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની હાજરીમાં ગતિ કરે એટલે એની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય એ ગુરુત્વ પ્રવેગ હોય. ગુરુત્વ પ્રવેગ એને આપણે જી વડે બતાવશું. જીની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઘણીવાર રેલ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લેવાય છે. અને બીજું એક છે 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે યાદ રાખશું 32 ફૂટ પર સેકન્ડ સ્ક્વેર. તો જીની જે વેલ્યુ છે એ આ છે. અચ્છા, જીનો એકમ અહીંયા આપણને ખ્યાલ આવી ગયો. તો જીની દિશા હંમેશા અધો દિશામાં. ગુરુત્વ પ્રવેગ છે એ ઓલવેઝ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન, અધો દિશામાં જ હોય. બરાબર. જી અહીંયા પદાર્થ ઉપર જતો હોય તો ગુરુત્વ પ્રવેગ તો નીચે જ લાગશે. પદાર્થ નીચે આવતો હોય તો પણ ગુરુત્વ પ્રવેગ તો નીચે જશે. એટલે ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય. અને બહુ વધારે આપણે સરસ રીતે કેવું હોય તેમ કહી શકાય કે ખરેખર ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. પણ એની ચર્ચા આપણે ગુરુત્વાકર્ષણ ભણશું ત્યારે વિશેષ કરશું. અત્યારે આપણે એવું યાદ રાખશું કે ગુરુત્વ પ્રવેગ છે એ અધો દિશામાં હોય. ઓકે. તો આ જે પ્રવેગની અસર હેઠળ જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે એને મુક્ત પતન, ફ્રી ફોલ કહેવાય છે. આના જુદા જુદા કેસીસ છે એ આપણે ચર્ચા કરીએ. ચાલો, પહેલો કેસ આપણે લઈએ કે જ્યારે પદાર્થ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે.
મિત્રો થોડુંક આને ફિગરથી આપણે સમજીએ. તો કે અહીંયા કોઈ જમીન છે, જમીન ઉપરથી એક દડાને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ. તો એનો જે પ્રારંભિક વેગ છે એ u હશે. અહીંયા અમુક મહત્તમ ઊંચાઈ એ પ્રાપ્ત કરશે અને પછી ત્યાંથી અધો દિશામાં પાછો જમીન ઉપર આવશે. તો અહીંયા જ્યાંથી શરૂ કરે છે એ પ્રારંભિક સ્થાનને ઉગમ બિંદુ તરીકે લઈએ આપણે. ગતિની શરૂઆતનું બિંદુ પ્રારંભિક સ્થાન x is equal to 0 છે એવું લઈ લઈએ, તો y is equal to 0 લઈ લઈએ. એની પ્રારંભિક વેગ u હશે. મિત્રો યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે કંઈક પ્રારંભિક વેગ સાથે એને ફેંકવો પડે. તો પ્રારંભિક વેગ u હશે. અચ્છા, હવે અહીંયા આપણે ગતિની જે દિશા છે, ઉર્ધ્વ દિશા છે, એ ધન લઈએ. એવું જરૂરી નથી કે ગતિની દિશા ધન લેવી, પસંદગી તમારા ઉપર આધાર રાખે છે, પણ પસંદગી કરવામાં ધ્યાન રાખવાનું, પ્રોબ્લેમ ન થાય. અચ્છા, તો અહીંયા ઉર્ધ્વ દિશા છે એને હું ધન લઉં છું, તો ઓબ્વિયસલી અધો દિશા છે એ ઋણ થાય. તો નોટ કરીએ કે ગતિની દિશાને પોઝિટિવ લેતા. અચ્છા, હવે ગુરુત્વ પ્રવેગ અહીંયા હંમેશા અધો દિશામાં લાગતો હોય તો ગુરુત્વ પ્રવેગ છે એ નેગેટિવ થશે. એ બરાબર -g લેવું પડે, કારણ ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે અને આપણે ઉર્ધ્વ દિશાને ધન લીધી છે. મિત્રો અહીંયા જેમ જેમ બોડી અથવા તો પદાર્થ છે ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે એમ એમ એનો વેગ છે એ ઘટતો જશે, કારણ કે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. એ કોઈ મહત્તમ ઊંચાઈ આવશે અને પછી ત્યાંથી ફરી અધો દિશામાં જશે. બરાબર. તો પહેલા હું આ પરિસ્થિતિ માટે ઉર્ધ્વ દિશામાં જ્યારે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે એનું સ્થાન, એનો સમય, એનું સ્થાનાંતર, એનો વેગ, એનો પ્રવેગ કેટલો હોય, કયા સમયે કયો વેગ હોય, પ્રારંભિક વેગ શું, આ બધા માટેના રિલેશનો આપણે મેળવી ચૂક્યા છીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો અહીંયા આપણે યુઝ કરીએ. તો આ પદાર્થ માટે આપણે લખી શકીએ એનો વેગ v is equal to u plus at. at ની બદલે અહીંયા એની બદલે માઈનસ g લેતા તો અહીંયા થઈ જશે implies v is equal to u minus gt. આ મૂકવાના નથી, કન્સેપ્ટ યાદ રાખવાનો કે જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે જો વેગ ઉપર જાય ધન છે તો પ્રવેગ નીચે છે ઋણ લેવાનું. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો ઓબ્વિયસલી બેની સાઇન વિરુદ્ધ પ્રકાર લેવી પડે. આ પ્લસ લેતા હોય તો આને માઈનસ લેવું પડે. ચાલો, એ જ રીતે આજે મહત્તમ ઊંચાઈ ધારો કે પ્રાપ્ત કરે છે h જેટલી. મહત્તમ ઊંચાઈ h is equal to ut plus half at square ઉપરથી h is equal to ut plus ની બદલે માઈનસ કરશું, a is equal to minus half gd square. and third જે ઇક્વેશન છે 2as is equal to
v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર એના ઉપરથી અહીંયા લખી શકીએ 2ah હાઈટ માટે લઉં છું h v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર અને અહીંયા v નોટ એટલે પ્રારંભિક પ્રવેગ છે. ઓકે, તો આ ફોર્મ્યુલા છે. અચ્છા, ઘણા બધા ફોર્મ્યુલા તમે જે કંઈ કોન્સ્ટન્ટ એક્સેલરેશનના ફોર્મ્યુલા આપણે યુઝ કર્યા છે બધા જ અહીંયા આપણે ફરી પાછા કરી શકીએ, પણ એ દરેકની અંદર ધ્યાન એટલું જ રાખવાનું છે કે જ્યાં પ્રવેગ a છે ત્યાં માઇનસ g કરવાનું છે, બરાબર? ત્યારે કે જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે, બરાબર? તો આટલી વસ્તુ આની અંદર આપણે ધ્યાનમાં લઈશું. હવે આની અંદર બીજો પોઈન્ટ આપણે જોઈએ મહત્તમ ઊંચાઈ માટે. કન્ડિશન બધી યાદ રાખજો મિત્રો. મહત્તમ ઊંચાઈ. તો અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો જે વેગ છે, ફાઇનલ વેલોસિટી, અહીંયા પ્રારંભિક વેગ u છે, જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ ઘટતો 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 અહીંયા જ્યારે મહત્તમ ઊંચાઈ આવશે ત્યારે એનો વેગ 0 થઈ જશે. તો પહેલી નોટ આપણે અહીંયા લખીએ કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ 0 હોય, બરાબર? તો આ મહત્તમ ઊંચાઈ આપણે અહીંથી મેળવવી હોય તો એ બહુ સિમ્પલ આપણે મેળવી શકીએ. ફોર્મ્યુલા લઉં છું અહીંયા આ 3 નંબરની ફોર્મ્યુલા આપણે લઈએ. સોરી, અહીંયા વિશે -2gh. ઓકે, કારણ કે એની જગ્યાએ આપણે માઇનસ મૂકશું, -2gh. તો અહીંયા સમીકરણ 3 પરથી મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ અંતિમ વેગ 0 હોય તો સમીકરણ 3 -2gh v² - u². તો અંતિમ વેગ આપણે અહીંયા 0 મૂકી દઈએ અને h ને સૂત્રનો કરતા બનાવો તો h u²/2g. તો કોઈ પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો એ કેટલી હોય? u²/2g જેટલી હોય. u²/2g આ મહત્તમ ઊંચાઈ હશે, u²/2g. ચાલો, બીજું આ મહત્તમ ઊંચાઈ જ્યારે અહીંયાથી પદાર્થ શરૂ કરીને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ધારો કે એને ટાઈમ લાગે છે t, બરાબર? અને t1 લ્યો અને ફરી પાછો અહીંથી અહીંયા હું લખું t1 અને ફરી પાછો મહત્તમ ઊંચાઈથી નીચે આવશે ત્યારે ફરી ટાઈમ લાગશે t2. તો મિત્રો યાદ રાખજો, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો ટાઈમ અને મહત્તમ ઊંચાઈથી જમીન ઉપર આવવા માટેનો, એટલે કે જ્યાંથી જેને ગતિની શરૂઆત કરી છે ત્યાં સુધીનો ટાઈમ છે એ સમાન હોય. બીજી એક મહત્વની નોટ આપણે અહીંયા કરીએ કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય અને મહત્તમ ઊંચાઈથી જમીન પર પહોંચવા માટે લાગતો સમય સમાન હોય. તો પહેલું આપણે મેળવીએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. અચ્છા, મહત્તમ ઊંચાઈનો વેગ છે એ 0 હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. સમીકરણ 1 પરથી ફોર્મ્યુલા છે v = u - gd. તો ફાઇનલ વેગ આપણે 0 મૂકીએ અહીંયા, v = 0 લેતા, કારણ કે મહત્તમ ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈનો વેગ 0 હોય
અને અહીંયાથી ટી ને સૂત્રનો કરતા બનાવીએ તો Tm લઈએ. Tm ઇઝ ઇક્વલ ટુ u/g. તો આ આવી ગયો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો લાગતો સમય u/g, પ્રારંભિક વેગના છેદમાં પ્રવેગ. બરાબર. અચ્છા, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે સમય છે u/g લાગે છે. ત્યાંથી નીચે આવવા માટેનો સમય પણ u/g હશે. તો u/g પ્લસ u/g ધેટ ઇઝ 2u/g, જેને ઉડ્ડયનનો સમય કહેવાય. અહીંથી ઉડવાનું શરૂ કર્યું અને ફરી પાછું અહીંયા જમીન ઉપર આવે તો ટોટલ જે ઉડ્ડયનનો સમય છે એ ઉડ્ડયનનો સમય થશે 2u/g. કુલ સમય અથવા તો ઉડ્ડયન નો સમય Tm plus Tm 2Tm और 2u/g टाइम ऑफ फ्लाइट. बराबर. આટલી વસ્તુ નોટ કરો. પછી હજુ આગળ આપણે જઈએ. નેક્સ્ટલી આપણે જો પદાર્થને અમુક પ્રારંભિક વેગથી નીચે ફેંકવામાં આવે તો સપોઝ અહીંયા કોઈ એક હાઈટ છે h, અને આ હાઈટ ઉપરથી ધારો કે પદાર્થ અહીંયા કોઈ બોલ છે અને આપણે નીચે ફેંકીએ છીએ પણ અમુક પ્રારંભિક વેગથી. તો પ્રારંભિક વેગ એનો u લઈએ અને ગતિની દિશા છે એ અધો દિશા છે. તો ગતિની દિશાને ધન લેતા ગુરુત્વ પ્રવેગ છે a ઇઝ ઇક્વલ ટુ પ્લસ g થશે. ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હોય, ગતિની દિશા અધો દિશા છે અને ગતિની દિશાને મેં ધન લીધી છે તો અહીંયા ગુરુત્વ પ્રવેગ છે એ પોઝિટિવ થાય. તો એના ઉપરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફરી એક વખત લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ gt, a ની જગ્યાએ પ્લસ g. બીજું લખીએ આપણે h ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ gt સ્ક્વેર. અને થર્ડ વન 2gh ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ ફોર્મ્યુલાને તમે યુઝ કરી શકો. સિમ્પલ. અહીંયા ખાલી શીખવાડવાનું એટલું જ છે કે જ્યારે અધો દિશામાં ફેંકવામાં આવશે ત્યારે a બરાબર પ્લસ g લેશું આપણે. બરાબર. કારણ કે ગતિની દિશા છે એ આપણે ધન લીધી છે. અચ્છા, આનાથી ઉલટું પણ તમે લઈ શકો છો. બરાબર. પણ પછી બધાના નોટેશનમાં ધ્યાન રાખવાનું, કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, હવે અહીંયા પદાર્થને અમુક પ્રારંભિક વેગથી નીચે ફેંક્યો છે. એની બદલે આપણે એને મુક્ત પતન કરાવીએ, એને છોડવામાં આવે. જો પદાર્થને અમુક ઊંચાઈએથી છોડવામાં આવે, અમુક ઊંચાઈએથી આપણે એને છોડીએ તો હજુ છોડો તો એનો પ્રારંભિક વેગ છે એ 0 થાય. મિત્રો ખાસ યાદ રાખો. આ h છે, અહીંયા આ ભાઈ છે એ થોડા આડા થઈ ગયા છે પણ આડા જડાને છોડે છે. અચ્છા, છોડે છે તો એનો પ્રારંભિક વેગ મિત્રો 0 થઈ જાય. બરાબર. અને પછી જેમ જેમ નીચે જશે એમ એનો વેગ છે એ વધતો જશે. આની દિશાને ફરી પાછી આપણે ધન લેશું તો a બરાબર g થશે. ઓકે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા યુઝ કરવા હોય તો આ ફોર્મ્યુલાની અંદર પહેલું ફોર્મ્યુલા છે v ઇઝ ઇક્વલ ટુ u ઇઝ ઇક્વલ ટુ 0 એટલે gt થઈ જશે. બીજું h ઇઝ ઇક્વલ ટુ હાફ gt સ્ક્વેર અને 2gh ઇઝ ઇક્વલ ટુ 2gh ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર. દરેકની અંદર u છે એ મેં 0 મૂક્યા છે. આના ઉપરથી આ ફોર્મ્યુલા લખી શકો. ઓકે, ચાલો તો આટલું યાદ રાખો. હવે થોડાક આજે મેં ચારેક વસ્તુ લીધી એ ચારેય વસ્તુની અંદરના કન્સેપ્ટ ભેગા કરીને આપણે લઈએ જે ખૂબ જ અગત્યના છે.
બધાને સરખી રીતે સમજી અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો તો તમને આની અંદર સ્પીડ આવશે. આ બધા દાખલાઓ એવા હશે કે જેની અંદર મહત્તમ ઊંચાઈ પૂછી હોય અને પછી કંઈક બીજું પણ સાથે સાથે પૂછ્યું હોય, તો મહત્તમ ઊંચાઈ દર વખતે મેળવવા નથી જવાની, એનું સીધું જ ફોર્મ્યુલા લખી શકાય કે મહત્તમ ઊંચાઈનું ફોર્મ્યુલા શું થાય, તો આપણે હમણાં જ મેળવું. બરાબર, તો મહત્તમ ઊંચાઈ તમે અહીંથી લેવી હોય તો √2g/h t. ચાલો થોડાક મહત્વના પોઈન્ટ્સ મેં નોટ કર્યા છે, એક પછી એક એને સમજતા જઈએ અને એને તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મિત્રો અહીંયા પહેલો પોઈન્ટ છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે વ્યક્તિ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે એ જ વ્યક્તિ એ પદાર્થ જમીન ઉપર પાછો આવે ત્યારે એનો વેગ છે એ સમાન હોય છે. ફેંકવામાં આવે ત્યારે તે વ્યક્તિ જમીન પરના બિંદુએ પરત થાય છે. એટલે થોડુંક આને સમજીએ આપણે. તો અહીંયા ધારો કે કોઈ જમીન ઉપરથી પદાર્થને આપણે u વેગથી ફેંકીએ છીએ અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અહીંયા આપણે ખ્યાલ છે મહત્તમ ઊંચાઈ એનો વેગ છે 0 હશે અને પછી ફરી પાછો જમીન ઉપર પરત આવશે. પરત આવે એટલે એનો અંતિમ વેગ 0 અહીંયા 0 થવો જ જોઈએ તો જ પાછો આવે. જો વેગ 0 ન થાય તો એ બસ ઉપર ને ઉપર વયો જાય, ક્યારેય પાછો ન આવે, છટકી જાય. પણ આપણે લગભગ કોઈ પદાર્થ છટકતા હમણાં તો નથી, આપણે છટકાવવાની વાર છે. તો આ પદાર્થ જ્યારે u વેગથી ઉપર જશે ત્યારે નીચે આવશે ત્યારે આ જમીનને જસ્ટ નજીક હશે, જમીન ઉપર હશે ત્યારે પણ એનો વેગ કેટલો હશે u. જો તમે આને 10 મીટર પર સેકન્ડ ના વેગથી ઉર્ધ્વ દિશામાં તમે અહીંયા ફેંકો તો જ્યારે પાછો આવે ત્યારે પણ એનો વેગ કેટલો થઈ જશે 10 મીટર પર સેકન્ડ. ઓકે, અચ્છા, ખૂબ બીજી આની અંદર મહત્વની વાત એ છે કે ગતિના કોઈ પણ પોઈન્ટ પાસે સપોઝ આ પોઈન્ટ લ્યો અને અહીંયા એનો વેગ ધારો કે 4 મીટર પર સેકન્ડ છે, તો એક્ઝેક્ટલી એ જ ઊંચાઈએ એ પોઈન્ટ પાસે અહીંયા પણ એનો વેગ કેટલો હશે 4 મીટર પર સેકન્ડ. અહીંયા એનો વેગ ઉર્ધ્વ દિશામાં હશે અને અહીંયા એનો વેગ અધો દિશામાં હશે. તો ગતિપથના કોઈ પણ બિંદુ પાસે સમાન ઊંચાઈના કોઈ પણ બિંદુ પાસે વેગ છે એ સમાન હશે. બરાબર, તો પહેલો મુદ્દો યાદ રાખજો. ઉર્ધ્વ દિશામાં જે વેગથી ફેંકવામાં આવે એ જ વેગથી જ્યારે જમીન ઉપર પરત આવે ત્યારે એનો વેગ હશે અને ગતિપથના કોઈ પણ સમાન ઊંચાઈના બિંદુએ ઉર્ધ્વ દિશામાં જવાનો વેગ અને અધો દિશામાં જવાનો વેગ સમાન હશે. તો પહેલો પોઈન્ટ, પહેલો મુદ્દો છે ક્લિયર કરો. ચાલો, બીજો મુદ્દો છે આલેખ. અહીંયા મેં બતાવ્યા છે કે જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકો ત્યારે પદાર્થ માટે સ્થાનાંતર અને સમય, વેગ અને સમય, પ્રવેગ અને સમયના આલેખો વિચારવા છે આપણે. તો મિત્રો અહીંયા જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે કંઈક પ્રારંભિક વેગથી એ ગતિ કરે છે. બરાબર, પછી જેમ જેમ અહીંયા ઉપર જતો જશે એમ એનો વેગ છે એ ઘટતો જાય છે, વેગ ઘટતો જાય છે અને ગતિ છે એ પ્રવેગી ગતિ છે. તો સ્થાનાંતર અને સમયમાં પ્રવેગી ગતિ બતાવવાની છે. વેગ ઘટતો જાય છે, વેગ ઘટતો જાય એટલે પ્રવેગ અને વેગ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, નેગેટિવ થવા જોઈએ. તો અહીંયા તમે વિચારજો કે જેમ જેમ ઉપર જાય એમ એનો વેગ ઘટતો જાય એવો બતાવવાનો છે. તો હું અહીંયા આ રીતે બતાવું. આ મહત્તમ ઊંચાઈ પોઈન્ટ લીધી આપણે અહીંયા. બરાબર, તો આ પોઈન્ટ પાસે સ્થાનાંતરનો આલેખ કંઈક આવો આવશે. તમે એ જુઓ કે જેમ જેમ અહીંયા ઉપર જાય એમ એનો ખૂણો ઘટતો જાય છે. એટલે ખૂણો શું આપે? x વર્સિસ t નો આલેખ છે. ખૂણો વેગ આપે તો વેગ ઘટતો જાય છે. વેગ ઘટતો જાય એટલે પ્રવેગી ગતિ થાય. બરાબર, અને અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચશે. બરાબર, ચાલો, મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચે ત્યારે ટાઈમ કેટલો લાગે, આ ટાઈમ કેટલો હશે અને અહીંયા આ ઊંચાઈ કેટલી હશે એ આપણે કહેવાનું છે. બરાબર, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણી પાસે તૈયાર જ છે. 2ah is equal to v² minus v0 square અથવા તો u². બરાબર, તો અંતિમ ઊંચાઈ એનો આવેગ 0 હશે, એ બરાબર આપણે માઈનસ g લેશું is equal to u². તો h is equal to u² upon 2g. ઓકે, તો આ હાઈટ કેટલી આવશે?
h ઇઝ ઇક્વલ ટુ u²/2g અને ટાઈમ કેટલો આવશે તો ટાઈમની ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરી લઈએ ટાઈમ માટે આપણે લઈશું v ઇઝ ઇક્વલ ટુ u માઇનસ gt ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ તો આ 0 છે and t is equal to u by g તો આ ટાઈમ આવશે મિત્રો અહીંયા u by g ઓકે હવે શું થાય છે તો કે હવે મહત્તમ ઊંચાઈથી નીચે આવશે પણ નીચે આવશે ત્યારે એનો વેગ અને પ્રવેગ બે એક જ દિશામાં હશે એટલે વેગ વધતો જાય એવું બતાવવાનું છે બરાબર તો અહીંયા હું આલેખ અહીંયાથી આ રીતે બતાવો તો આલેખનો ઢાળ છે એ નેગેટિવ થઈ ગયો નેગેટિવ ઢાળ છે અને પ્રવેગ પણ નેગેટિવ છે તો બંને નેગેટિવ નેગેટિવ છે એટલે એક જ દિશા થઈ વેગ અને પ્રવેગની તો વેગ વધતો જાય તો આનો આલેખ આવશે આ રીતે આ ટાઈમે અહીંયા પદાર્થ જમીન ઉપર પાછો આવી ગયો છે ઓકે ચાલો હવે બીજો આલેખ લઈએ v વર્સિસ t તો v વર્સિસ t સિમ્પલ છે અહીંયા v વેગ છે એનો શું થાય છે ઉપર જાય ત્યારે ઘટતો જાય છે મહત્તમ ઊંચાઈ 0 હશે પછી નીચે આવે ત્યારે વધતો જાય છે પણ આ દરમિયાન એની ગતિ પ્રવેગી છે અને અચળ પ્રવેગ છે v વર્સિસ t ના આલેખનો ઢાળ શું આપે પ્રવેગ તો પ્રવેગ કેવો રહેવો જોઈએ અચળ પ્રવેગ અચળ રહેવા માટે સ્ટ્રેટ લાઈન દોરવી પડશે ચાલો તો અહીંયા આવશે આ એની મહત્તમ ઊંચાઈ આવી ગયો કે જ્યાં એનો વેગ 0 છે ફરી પાછો અહીંથી આગળ આવશે બરાબર તો આ પાછો જમીન ઉપર આવી ગયો તો આ મહત્તમ ઊંચાઈ અહીંયા આવશે t મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય અને અહીંયા આવશે tf ટાઈમ ઓફ ફ્લાઇટ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ આપણને ખ્યાલ છે કેટલો છે tm કેટલો છે પણ ગણી ગયા છીએ આપણે બરાબર મહત્તમ ઊંચાઈએ 2u/g અહીંયા આવશે 2u/g ઇઝ ઇક્વલ ટુ tf તો અહીંયા આપણે સ્ટ્રેટ લાઈન શું કામ બતાવી કારણ કે v વર્સિસ t નો આલેખ છે v વર્સિસ t ના આલેખનો ઢાળ શું આપે પ્રવેગ અને અહીંયા ગતિ કેવી છે પ્રવેગી ગતિ છે તો પ્રવેગ અચળ બતાવવો પડે મારે અને અચળ બતાવવા માટે ઓબ્વિયસલી સ્ટ્રેટ લાઈન આવે સુરેખા આવે બરાબર આ તમને ખ્યાલ છે ઓકે ચાલો હવે a વર્સિસ t નો આલેખ તો પ્રવેગ કેવો છે અચળ તો આ y અક્ષ ઉપરની રાશિ અચળ છે એવું બતાવવું હોય તો કાંઈ નહીં સીધી રેખા દોરી દો આ પ્રવેગ અચળ કેટલો હશે g જેટલો g ની વેલ્યુ કેટલી છે મિત્રો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે જો આ બીજો પોઈન્ટ ખાસ સમજો અહીંયા ત્રણેયના આલેખ મેં બતાવ્યા નો ખ્યાલ આવે તો રિવાઇન્ડ કરીને ફરી એક વખત ચેક કરી લો ઓકે ચાલો એની અંદર ફોર્થ જે છે એ પ્રોબ્લેમ જોઈએ તો પોઈન્ટ છે આ ગતિ દળ પર આધારિત નથી તમે જોઈ લો કે કોઈ પણ સૂત્રની અંદર દળ એમ તો આવતું જ નથી બરાબર તો એ બહુ મજાની વાત છે હવે ધારો કે અહીંયા દળ ઉપર આધારિત નથી તો હું આ માર્કર છે અને એની આ કેપ છે આ બંનેને હું અહીંથી નીચે મૂકું તો કોણ પહેલા જશે આ લાલ માર્કર જશે કે બ્લુ કેપ છે નીચે પહેલા પહોંચશે તો મિત્રો બંને એક સાથે પહોંચશે બંને એક સાથે પહોંચશે શું કામ કારણ કે આ બંનેના દળ ઉપર આધાર જ નથી રાખતું આધાર કોના ઉપર રાખે છે ઊંચાઈ ઉપર તો બેને હું એક સરખી ઊંચાઈથી મૂકું છું તો ઓબ્વિયસલી બંને જમીન ઉપર એક સાથે પહોંચશે અને એક સરખા વેગથી પહોંચશે આ બહુ મહત્વની વાત છે ભારે પદાર્થ હોય 10 કિલોનો એક પદાર્થ હોય મોટો પથ્થર હોય અને એક નાની એવું પથરી હોય નાની એવી બરાબર એટલે બેને તમે મૂકો તો બે જમીન ઉપર એક સાથે પહોંચે ઓહો બહુ મજાની વાત થઈ કારણ કે દળ ઉપર તો આધાર જ નથી રાખતું બીજું બંને પહોંચવાનો સમય પણ એક સરખો હશે આ પણ એક બહુ મહત્વની વાત છે કે આપણે લાગે નહીં કે સમય સરખો હોય પણ આપણા સમીકરણની અંદર દળ ક્યાંય ડિપેન્ડ કરતું નથી હાઇટ h અને g ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક પ્રવેગ છે એ તો બધા માટે એક સરખો રહેવાનો છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો તો પછી ઊંચાઈ જો સમાન હોય તો નીચે આવવા માટેનો સમય અને નીચે આવે ત્યારે બંનેના વેગ સમાન હશે બરાબર તો આ એક વસ્તુ આ ગતિ દળ પર આધારિત નથી માટે ભારે અને હલકા પદાર્થ સમાન ઊંચાઈ પરથી છોડવામાં આવે ત્યારે જમીન પર સમાન વેગ અને સમાન સમયે એ પહોંચે છે તો એ જ્યારે વેગ અને સમયે પહોંચે છે બરાબર તો એનો વેગ કેટલો હશે અને સમય કેટલો હશે તો આપણે એ મેળવી ગયા છીએ તો અહીંયા હું સીધું લખી શકું
એનો વેગ છે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gh હશે. બરાબર, અહીંથી તમે મેળવી શકો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2gh. અને ટાઈમ તો આપણે અહીંયા લીધો જ છે કે ટાઈમ અહીંયા છે આ u upon g. અને ફોર્મ્યુલા આપણે આ પણ લઈ શકીએ. એ ફોર્મ્યુલા છે h ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ gd સ્ક્વેર. u ઉપરથી જો મૂકવામાં આવે તો એનો પ્રારંભિક વેગ 0 લઈ લેવાય. હાફ gd સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h, અને અહીંયા લઈ લો તો 2h ડિવાઇડ બાય g ઇઝ ઇક્વલ ટુ t અંડર રૂટ. તો આપણે એક ટાઈમ લખી શકીએ આપણે h ના સ્વરૂપમાં 2h upon g. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર, તો ફરી એકવાર ધ્યાન રાખજો કે જ્યારે પદાર્થને સમાન ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે નીચે પહોંચવા માટેનો સમય કેટલો હશે 2h upon g. નીચે પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે અંડર રૂટ 2gh. ખૂબ જ અગત્યના બે ફોર્મ્યુલા છે, કારણ કે એનો ઉપયોગ આપણે શોર્ટકટ મેળવવા માટે, શોર્ટકટ અથવા તો સ્પીડમાં દાખલા ગણવા માટે આનો ઉપયોગ આપણે મેક્સિમમ કરવાના છે. ખાસ યાદ રાખજો. બરાબર, લખી રાખો, સોનાના પતરા ઉપર લખી રાખો આ બે ફોર્મ્યુલા, યાદ રાખજો બધા ખાસ. બરાબર, ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. જો પદાર્થને અમુક ઊંચાઈ પરથી છોડવામાં આવે તો શું થાય? તો કે ચાલો જેમ અહીંયા નીચે આવશે એમ અહીંયા એનો વેગ છે એ વધતો જશે. તો એનો આલેખ અહીંયા આલેખ x વર્સિસ t નો છે, વેગ વધતો જાય તો ઓબ્વિયસલી આલેખ આવવો જોઈએ. તમે આલેખો શીખવાડ્યા છે એની અંદર ચેક કરી શકો. બરાબર, બીજું અહીંયા પદાર્થને પ્રારંભિક વેગ 0 હશે, પછી છોડવામાં આવે ત્યારે એનો વેગ વધતો જાય છે, પણ પ્રવેગ અચળ છે. એટલે અહીંયા ઓબ્વિયસલી સ્ટ્રેટ લાઈન આવશે. અને આ તો ફરી પાછું અહીંયા કોન્સ્ટન્ટ જ છે, તો આમ જ આલેખ આવશે. બરાબર, ચાલો તો આ ત્રણે નોટ કરી લો. આટલું નોટ કરી લો, પછી એક નવા કેસીસ તરફ આપણે જઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. અમુક ઊંચાઈ પરથી પદાર્થને ઉપર તરફ પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે. પરિસ્થિતિ સમજો. અહીંયા ધારો કે અહીંયા h ઊંચાઈ પરથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં પ્રારંભિક વેગ u થી ફેંકવામાં આવે છે. તો કે અહીંયા પદાર્થ છે એ બોલ છે, પ્રારંભિક વેગ u છે, અને એને ફેંકવામાં આવે છે. એ કંઈક અહીંયા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ ફરી પાછું અહીંયા અધો દિશામાં જશે. પાછું જે એનું પોતાનું સ્થાન છે ત્યાં આવશે, અને ત્યાંથી એની ગતિ તો શરૂ જ રહેશે નીચે તરફની. અને અહીંયા દડો છે એ નીચે આવશે. ઓકે. અચ્છા મિત્રો, આ જે મહત્તમ ઊંચાઈ છે એ જમીનથી આપણે માપીએ h max. આ મહત્તમ ઊંચાઈ. ધારો કે એને પ્રારંભિક વેગ u થી ફેંકવામાં આવે ત્યારે અહીંયા આ એની મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે, અને અહીંયાથી આ ઊંચાઈ આપણે લઈએ સ્મોલ h. h જેટલી સ્મોલ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી અને ફરી પાછો ત્યાંથી નીચે આવે છે. તો આ ડિસ્ટન્સ થઈ જશે સ્મોલ h, અને આ જે છે ટાવરની હાઇટ અથવા તો કોઈ વસ્તુ છે એની ઊંચાઈ છે કેપિટલ h. ઓકે. હવે અહીંયા એક નોટેશન આપણે લઈ લઈએ કે ગતિની જે દિશા છે, ગતિની દિશા ઉર્ધ્વ દિશા છે, તો એ ગતિની દિશાને આપણે નેગેટિવ લઈએ. તો અહીંયા ઉપર તરફની જે દિશા છે એ નેગેટિવ લેશું, અને નીચે તરફની જે દિશા છે એ પોઝિટિવ લેશું. તો a ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે, પ્રવેગ છે એ અહીંયા ધન થશે. બરાબર, ઉર્ધ્વ દિશા તરફ જે કંઈ નોટેશન આપણે લઈશું એ ઋણ લેતા જશું. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે અહીંયા યુઝ કરીએ. પહેલું સમીકરણ હું અહીંયા યુઝ કરું, v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ
વાળું ફોર્મ્યુલા. તો અહીંયા અંતિમ વેગ એઝ ઇટ ઇઝ v, પ્રારંભિક વેગ પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં નાખીએ છીએ તો ઉર્ધ્વ દિશામાં પ્રારંભિક વેગ એનો નેગેટિવ થશે -u + gt. સિમ્પલ. પ્રવેગ છે ધન લેવાનો છે. બીજું સમીકરણ આપણે લઈએ, ધારો કે h = ut + half at². તો આના પરથી h ઊંચાઈ h = u ઇનિશિયલ વેગ માઈનસ લેશું ut + half gt². બરાબર. તો h આ હાઈટ આવી ut માઈનસ શું કામ લીધું અહીંયા u કારણ કે ઉર્ધ્વ દિશામાં આપણે પદાર્થને ફેંકીએ છીએ બરાબર -ut + half gt². અને થર્ડ સમીકરણ લઈએ 2a h = v² - u². તો એના પરથી 2gh = v² - પ્લસ થઈ જશે u². ઇનિશિયલ વેલોસિટી માઈનસ થશે માઈનસ પ્લસ. તો આ ત્રણ ફોર્મ્યુલા આ રીતે યુઝ કરવાના રહે તમારે. બરાબર. અહીંયા તમે જોઈ લેજો h શું છે નોટેશનમાં ધ્યાન રાખજો ખાસ. બરાબર. ચાલો હવે આની અંદર એક કામ એ કરીએ કે મહત્તમ ઊંચાઈ આપણે મેળવીએ. મહત્તમ ઊંચાઈ h max = h + h આમ લખાય. તો આ h કેટલો થાય? તો એના માટે તો તમે ફરી પાછા આને તમે સપોઝ આમ રીતે જમીન ઉપરથી કોઈ પદાર્થ ઉપર જાય છે ને અહીંયા પાછો આવી જાય છે, આટલો જે પોર્શન છે એ તો આપણે અગાઉ કરી જ ગયા છીએ. એ રીતે આપણે વિચારીએ તો આ h આ જે છે ઊંચાઈ, આ ઊંચાઈ કેટલી હોય? સ્મોલ h. તો આપણે ફોર્મ્યુલા આપણી પાસે છે h અહીંયા 280 વાળું છે 2ah અથવા 2gh = v² - u². ચાલો તો આ પોઈન્ટ પાસે એનો અંતિમ વેગ કેટલો હશે? આ કન્ડિશન માટે અંતિમ વેગ એનો 0 હશે. તો આ 0 મૂકી દો u. તો h = થઈ જશે u²/2g. h = u²/2g. તો અહીંયા તમે એ ફોર્મ્યુલા યુઝ કરી શકો. માઈનસ અહીંયા પ્લસ થઈ જશે ને સંજ્ઞા વાપરશો એટલે u²/2g. તો મેક્સિમમ હાઈટ આટલી હશે આ h + u²/2g. આ h કેલ્ક્યુલેટ તમે કરી શકો અહીંથી. બરાબર. ત્રીજી કુલ અંતર કેટલું કાપશે? તો કુલ અંતર છે h પ્લસ અહીંથી શરૂ કરે છે આ h, અહીંથી h + h 2h + h 2h આવશે. h + 2 સ્મોલ h ની વેલ્યુ હું અહીંથી મૂકી દઉં u²/2g u²/2g 2 કેન્સલ, that is h + u²/g. તો આ થઈ ગયું એનું કુલ અંતર. બરાબર. અચ્છા, એક કામ હું તમને ઘરે આપું કે કુલ ટાઈમ કેટલો લાગશે. બરાબર. તો સમય માટે આપણે ફોર્મ્યુલા લઈએ h = ut + half gt². બરાબર. ut + half gt². તો આ ફોર્મ્યુલા મેં યુઝ કરું છું. અહીંયા 2 છે લસા લઈ લઈએ તો 2h = -2ut + gt². 2 લસા લઈ લો 2h -2ut + gt². અને થોડાક સરખી રીતે આપણે ગોઠવીએ તો gt² - 2ut. આ 2h ઓલી બાજુ જાય તો -2h = 0. આને આપણે સરખાવીએ દ્વિઘાત સમીકરણ સાથે ax² + bx + c = 0. બરાબર. તો અહીંયા મિત્રો a બરાબર થઈ જશે g, b બરાબર થઈ જશે -2u અને c બરાબર થઈ જશે -2h. બરાબર. હવે આનો ઉકેલ ના સમીકરણો તમે ભણી ગયા છો, જે આપણને ટાઈમ આપશે તો ટાઈમ t = -b ± √2
b² - 4ac ડિવાઇડ બાય 2a. આનો ઉપયોગ કરી અને ટાઈમ તમારે મેળવવાનો છે. બરાબર, તો આટલું એક હોમવર્કમાં કરવાનું છે અને આ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. હજુ ઘણા બધા મિત્રો કોમેન્ટ્સ કરતા નથી અને ઘણા બધા મિત્રો કરે પણ છે. આપણે 300-400 વિદ્યાર્થીઓ જો ભણતા હોય 11માની અંદર અને એમાંથી 100-150 જ કોમેન્ટ કરતા હોય, બાકીના ન કરતા હોય, તો એ પ્રોપર વર્ક ન કહેવાય. તો એનો અર્થ એવો હું સમજી શકું કે એ લોકો વિડીયો જોતા જ નથી, હજી વેકેશનના મૂડમાં જ છે. તો વેકેશનના મૂડમાંથી બહાર આવી જાઓ અને આનું મને કોમેન્ટ કરો કે આની અંદર શું આવશે. ઓકે, તો આટલું નોટ કરી લો. હજુ એક 2-3 બહુ મહત્વના પોઈન્ટ્સ છે એ આપણે જોઈ પછી આપણે પૂરું કરીએ. ઓકે, કરો નોટ. એક લાસ્ટ કન્સેપ્ટ આપણે લઈએ. જો અહીંયા મેં એક પરિસ્થિતિ બતાવી છે કે જેમાં 5 બોલ છે, A, B, C, D. આ 5 બોલ છે જેને જુદી જુદી દિશામાં વેગ, એક સમાન વેગ સાથે u વેગ છે અને સમાન ઊંચાઈ સાથે ફેંકવામાં આવે, પણ દિશા એની જુદી જુદી છે. આને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, ત્યાંથી એક બોલ છે આ રીતે જમીન પર આવશે, અને આ દિશામાં ફેંકવામાં આવે છે, અને આ દિશામાં ફેંકવામાં આવે છે, અને નીચે તરફ ફેંકવામાં આવે છે, અને સીધું નીચે ફેંકવામાં આવે છે. તો આ જુદી જુદી પરિસ્થિતિમાં દડા છે અહીંયા જમીન ઉપર આવે. તો મિત્રો એક વસ્તુ આની અંદર ધ્યાન રાખજો કે જ્યારે જમીન ઉપર આવે ત્યારે બધાના જે વેગ છે ને જમીન ઉપર પહોંચે ત્યારે એ સમાન હશે. કારણ કે કઈ દિશામાં ફેંકવામાં આવે છે એ વસ્તુ પર એનો વેગનો આધાર નથી. વેગનો આધાર એની ઊંચાઈ ઉપર છે, 2h/g. જેમાં ઊંચાઈ જો બધાને સમાન ઊંચાઈથી ફેંકવામાં આવે તો જ્યારે જમીન ઉપર આવે ત્યારે બધાના વેગ સમાન હશે. કેટલા હશે? √2h/g જેટલા હશે. બરાબર, તો કણનો પ્રારંભિક વેગ કોઈ પણ દિશામાં હોય પરંતુ તેઓ જમીન પર સમાન ઝડપ સાથે આવશે. હા, પણ બધાને જે સમય આવવાનો સમય છે એ જુદો જુદો હશે. કારણ કે સમય છે એ પાછો અહીંયા u ઉપર આધારિત રહેશે, u/g. તો અહીંયા વેગ છે એ u ઉર્ધ્વ દિશામાં છે, તો આને અહીંયાથી અહીંયા સુધી આવવા માટે સમય પાછો વધારે લાગશે. અહીંયા હશે ત્યારે ક્યાંક એને પ્રારંભિક વેગ હશે. h ઊંચાઈએ અહીંયા જ્યારે પદાર્થ આવશે ત્યારે પ્રારંભિક વેગ હશે, એનો વેગ અહીંયા 0 નહીં હોય, અહીંયા એનો વેગ 0 હશે, અહીંયા એનો વેગ કાંઈક હશે. આપણને ખબર છે કે અહીંયા કેટલો હોય એનો વેગ, જે વેગથી ફેંક્યો છે એ જ વેગ હશે, તો u વેગથી આવશે. બરાબર, તો અહીંયા બધાના વેગ છે એ અલગ અલગ થશે એટલે જમીન ઉપર આવવાનો સમય જુદો જુદો હશે. જમીન ઉપર આવવાનો સમય જુદો જુદો છે, કારણ કે અહીંથી ઉપર જાય એ સમય લેશે, અહીંથી નીચે આવશે એ સમય લેશે, પછી નીચે આવશે. તો સમય બધાના જુદા જુદા હશે. મિત્રો આપણે બહુ ઇઝીલી કહી શકીએ કે આ E છે એને સીધો જ નીચે આવે છે u વેગથી, તો એને સૌથી ઓછો સમય લાગશે. આ A છે એ ઉપર જશે, પછી નીચે આવશે, ફરી પાછો અહીંયા નીચે આવશે, એટલે એનો સમય સૌથી વધારે હશે. બરાબર, તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. તો જ્યારે જુદી જુદી ઊંચાઈ સાથે ફેંકવામાં આવે ત્યારે જમીન ઉપર આવે ત્યારે બધાના વેગ સરખા હોય પણ સમય છે એ જુદા જુદા હોય છે. ઓકે, અને બીજી મહત્વની વાત કે આ જે છે ને એ ક્વેશ્ચન નીટની અંદર પૂછાઈ ગયો છે, તો ધ્યાન રાખજો કે અહીંયા ભૂલ ન થાય. બરાબર, અચ્છા, હવે નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ કે હવાનો અવરોધ બળને ધ્યાનમાં લેવામાં આવે. અત્યાર સુધી આપણે આ બધા જ કેસીસની અંદર હવાના અવરોધ બળને ક્યાંય ધ્યાનમાં નથી લીધું, પણ જો હવાના અવરોધ બળને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ત્યાંથી અધો દિશામાં આવે, તો એના ટાઈમ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, બરાબર, તો એનો હવાનો અવરોધ બળ ધ્યાનમાં લેશું તો એનો પ્રવેગ છે, વેગ છે ધીમે ધીમે ઘટતો જશે. એટલે અહીંયા કંઈક હવાના અવરોધ બળને એટલે કે કોઈ એવી નિર્દેશ ફ્રેમની અંદર ગતિ કરશે. મિત્રો એની ચર્ચા આપણે જ્યારે NLM ન્યૂટનના લો ભણશું ત્યારે વધારે ડિસ્કસ કરશું, પણ અહીંયા જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ને ત્યારે ઇફેક્ટિવ G પ્લસ A થશે. આ A છે એ હવાનો પ્રવેગ છે. ઉર્ધ્વ દિશામાં જાય ત્યારે G પ્લસ A થાય. ઉર્ધ્વ પ્રવેગ છે એ અધો દિશામાં લાગે છે અને હવાનો અવરોધક જે પ્રવેગ છે એ પણ પદાર્થ ઉપર જતો હોય તો ઓબ્વિયસલી એ પણ નીચે તરફ લાગશે. બંને એક જ દિશામાં છે, તમે G પ્લસ A કહ્યું. તો જ્યારે પદાર્થ ઉર્ધ્વ દિશામાં જતો હોય ત્યારે એનો ટાઈમ આપણે લઈએ તો ટાઈમ
અહીંયા ધારો કે મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરે તો h અપોન 2 g પ્લસ a g ઇફેક્ટિવ ની બદલે અહીંયા g પ્લસ a લીધો. શું કામ અહીંયા a લીધો છે? કારણ કે a છે એ હવાનો અવરોધક, હવાને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થયો છે એ લીધો છે. જો હવાને ધ્યાનમાં લેવાનું ન આવે તો તમે આને 0 કરી શકો. તો આપણું ફોર્મ્યુલા છે તે t 2h upon g 2h upon g આ ફોર્મ્યુલા છે જ. પણ જો હવાને ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા તમારે g પ્લસ a કરવું પડે. અચ્છા, હવે જ્યારે પદાર્થ અધો દિશામાં આવે તો શું થાય? પદાર્થ અધો દિશામાં આવે તો હવાનું અવરોધક બળ ક્યાં લાગશે? ઉપર તરફ લાગશે. પ્રવેગ ક્યાં છે? નીચે તરફ. તો બંને કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં થયા. અને વિરુદ્ધ દિશામાં થયા તો હું બાદબાકી કરું અહીંયા અસરકારક g ઇફેક્ટિવ અસરકારક ગુરુત્વ પ્રવેગ થઈ જશે g માઈનસ a. તો ટાઈમ કેટલો થઈ જશે મિત્રો? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ √2h upon g માઈનસ a. આ નીચે આવવા માટેનો ટાઈમ છે, આ ઉપર જવા માટેનો ટાઈમ છે. તો તમે જુઓ કે g પ્લસ a, અહીંયા g પ્લસ a થયું છે એટલે છેદ મોટો થયો છે આની કરતા. છેદ મોટો હોય તો t ઘટે. તો t ઉપર જવા માટેનો t છે એ નીચે આવવા માટેના t કરતા ઓછો હશે. જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે ઉપર જવા માટેનો t ઓછો હશે, નીચે આવવા માટે t વધારે હશે. g માઈનસ a, અહીંયા છેદ ઘટે તો t સમય છે એ વધે. અહીંયા g પ્લસ a છેદ વધ્યો છે, છેદ વધે તો સમય છે એ ઘટે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઘણી વખત જો તમે આમ સમજવા ચાહો તો ઉલટું કરી નાખો, બરાબર. t ઉપર જવા માટે પેનને ઉપર જવા માટે સમય ઓછો લાગશે, નીચે આવવા માટે સમય વધારે લાગશે. પણ ક્યારે? કે જ્યારે હવાના અવરોધક બળને ધ્યાનમાં લ્યો તો. અધરવાઇઝ ઉપર જવા નીચે જવા માટેનો ટાઈમ સરખા છે, પણ હવાના અવરોધક બળને ધ્યાનમાં લઈ ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો આ પણ એક તમારા મગજમાં ખાસ રાખજો. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા અટકીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આના લગતા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશું. હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે આપણે સોલ્વ કરવાના છે. તો આ બધા જે કન્સેપ્ટ છે ને એ ખાસ એને લખી રાખજો. અને જ્યારે દાખલા ગણવા આપણે બેસીએ, આપણે દાખલા જ્યારે ગણતા હોય ત્યારે આ બધી જ વસ્તુ તમારી સામે રાખજો. એટલે તમને આનો જેમ એપ્લિકેશન જેમ ઉપયોગ કરતા જશો ને એમ આ બધા વસ્તુ યાદ રહેતા જશે. યાદ રાખવા માટે ગોખવાની જરૂર નથી. એક વસ્તુ તમે 5-5 વાર લખો અને યાદ રહી જાય એવું નથી કરવાનું. પણ કેવી રીતે કરવાનું? દાખલા ગણવાના અને દાખલાની અંદર આ બધા જ કન્સેપ્ટોના એક પછી એક ઉપયોગ કરતા જવાના. જેમ જેમ ઉપયોગ કરતા જશો એમ એમ તમને આ કન્સેપ્ટ છે ક્લિયર થતા જશે અને યાદ પણ રહેતા જશે. ઓકે, તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જશું. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.